Good morning students from Shavasala. હવે કાલે મેં તમને કીધું હતું કે આપણે એક્ટિવિટી નંબર 5, એક્ટિવિટી નંબર 7 અને એક્ટિવિટી નંબર 9 કરવાની છે. બાકી બધી એક્ટિવિટી ઓમિટ કરવાની છે. એટલે આજે આપણે 3 એક્ટિવિટી કમ્પ્લીટ કરશું. એટલે આપણે આઈનો કોર્સ કમ્પ્લીટ થઈ જશે. યુનિટ 1 to 5 પ્રોસ બધું જ કમ્પ્લીટ થઈ જશે. હવે આજે તમારે એક્ટિવિટી નંબર 5 પેજ નંબર 66 કાઢવાનું છે. એની અંદર જુદી જુદી એડવર્ટાઇઝમેન્ટ આપી છે. આ એડવર્ટાઇઝમેન્ટ ઉપરથી આપણે તેમાં આન્સર લખવાના છે. તો પહેલી એડવર્ટાઇઝમેન્ટ છે પૂજા ડ્રેસીસ. એની અંદર 30% ઓફ એવો સેલ આપેલો છે. આ સેલ છે કે કઈ જગ્યાએ છે, કેવી રીતે છે, એની બધી ડિટેલ્સ છે. પૂજા ડ્રેસીસ રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ, dresses for all occasion, buy one get one free, shirt, t-shirt, frock, shorts, pant, trouser, party dresses. ગામડી 4 રસ્તા ગામડી. Open 9 am, open all the days 9 am to 9 am, એટલે સવારે 9 થી રાતના 9. અને એનો ફોન નંબર આપેલો છે. ચલો, વેર ઇઝ ધ સેલ? સેલ ક્યાં છે? તો ગામડી 4 રસ્તા. પહેલી એ એડવર્ટાઇઝમાં લખો સેલ ક્યાં છે? એટ ગામડી 4 રસ્તા. બીજું, what is this cell for? What is this cell for? શેના માટેનો સેલ છે? for cell for ready-made garment for kids, dresses for all occasions. When is the shop open? Shop open at 9 am. Are dresses for children available in this shop? Yes. On which day the shop closed? Shop will not closed any day. ક્યારે બંધ નથી થતી દુકાન. What will you buy from this sale? Shirts, t-shirts, frock, shorts, pant, trouser અને party dresses. આ હતી પહેલી એડવર્ટાઇઝમેન્ટ પૂજા ડ્રેસીસ. હવે આપણે કરવાનું છે બીજી એડવર્ટાઇઝમેન્ટ ચાંદની સેન્ડલ શોપ. સેન્ડલ શોપની દુકાન છે. સેન્ડલ શોપ એટલે સેન્ડલ એક ફ્રેગ્રન્સ છે.
એ ફ્રેગ્રન્સની શોપ બને છે. ઓરેન્જ કલરના સાબુ હોય એ સેન્ડલ શોપ. તમે સેન્ડલનો ફ્રેગ્રન્સ લગાવતા હશો. which smell is like a sandal. એક ફૂલ જેવી મસ્ત સ્મેલ એની અંદર આવે છે. ચલો બીજું બી. એ કમ્પ્લીટ કર્યો. હવે બી. ચાંદની સેન્ડલ શોપ. net weight when packed 100 gram. maximum retail price 12.75 રૂપિયા. packed જૂન 2013 સોરી. manufactured by Rosary Industry, સુંદરપુર, ગુજરાત. ચલો what is the weight of a shop? shop નું weight કેટલું છે? a weight of a shop is 100 grams. Where is the Rosaries Industry located? Rosary Industry located at Sundarpur. When was his shop packed? Shop packed on June 2013. How much money will you pay to buy his shop? We will pay money rupees 12.75. Is Chandni Sandal shop is available in Gujarat? Yes. ગુજરાતમાં જ આવ્યું ને સુંદરપુર, so it's available in Gujarat. ત્રીજી એડવર્ટાઇઝમેન્ટ જરૂરત કિરાણા સ્ટોર. એક કોઈક બેનનું બિલ ફાડ્યું છે કે મેં આટલી વસ્તુ લીધી છે. જરૂરત કિરાણા સ્ટોર. સન બિસ્કિટ 3 લીધા છે, એની પ્રાઇસ છે 22 રૂપિયા. બાદલ વોશિંગ પાવડર લીધું છે 1 પેકેટ, એના ભાવ છે 19 રૂપિયા. બેંગલ ગ્રામ 1 કિલો, એના ભાવ છે 35 રૂપિયા. કોફી 50 ગ્રામ, એનો ભાવ છે 28 રૂપિયા. મિલેટ ફ્લોર 2 કિલો, એનો ભાવ છે 16 રૂપિયા. ચાંદની સેન્ડલ શોપ કેક્સ 4 લીધા છે 51 રૂપિયા. બાસમતી રાઈસ 1 કિલો, એના 33 રૂપિયા. અને સ્ટાર મિલ્ક 2 પેકેટ, એના 16 રૂપિયા. એટલે ટોટલ અમાઉન્ટ 222.25 થાય છે. આપણે એક્ટિવિટી 5 માં સી પહોંચ્યા. એમાં પહેલું what is the name of a shop? shop નું નેમ શું છે? જરૂરત કિરાણા સ્ટોર. How many packet of sun biscuit did Geeta Ben buy? She buy
journey at 24/7/2013. How much the ticket cost? Ticket cost is rupees 64. What is the number of a train? The number of a train is 3651198. How many passengers can travel using this ticket? Using this ticket, 4 passengers will travel. Okay. હવે પાના નંબર 69 ઉપર એક ડાયલોગ આપ્યો છે. Policeman, what is your name? Hasina. I am Hasina. I am lost. મારું નામ હસીના છે, હું ખોવાઈ ગઈ છું. Policeman, when did you come here to the fair? Hasina, at 5 in the evening. 5 વાગે હું મેળામાં આવી હતી. Policeman, who was with you? Hasina, my parents. મારા parents મારી સાથે હતા. Policeman, how did you move away from them? I wanted to see monsters, so I ran to that corner. મારે તે મોતનો કૂવો જોવો હતો એટલે હું ત્યાંથી દોડીને કોર્નરમાં ગઈ. Policeman, where do you live? Hasina, in Azadnagar. આઝાદનગરમાં હું રહું છું. Policeman, come along. I will take you there. Hasina, thank you sir. બસ આવો એક ડાયલોગ આવ્યો હતો કે એક છોકરી મેળામાં જાય છે એના મમ્મી પપ્પા સાથે, પણ એને મોતનો કૂવો જોવો હતો એટલે એ દોડીને આમ વહી જાય છે અને પોલીસમેન એને પૂછપરછ કરે છે બધી અને તે આન્સર આપે છે. હવે એક્ટિવિટી 9 ની અંદર એક લેટર આપેલો છે. કેતકી રાઇટ લેટર ટુ કવિતા. એક છોકરી બીજી છોકરીને લેટર લખે છે. અ લેટર્સ જર્ની. I am a letter. Ketki wrote with a pen on a piece of paper to her friend Kavita. Ketki પોતાની friend કવિતાને પત્ર લખે છે. Then she put into the letter box. After that, the postman took me out and put me in a big bag. Taking a ride on the postman bicycle, I reached the post office. There the postman took me out of the bag and stamped me hard. The stamp was of Anand because Ketki post me from the Anand. Then the postman put me into another bag. This big bag has many more letters. All letters were going to Kolkata with me. The red postal van dropped me at a railway station. There I go into the train going to Kolkata. After a long journey of 72 hours, I reached Kolkata. Then the postman of Kolkata stored me as per the area. Then he put one more stamp on me and finally postman dropped me at Kavita's house. એટલે એની ફ્રેન્ડ કેતકી એક પત્ર લખે છે. તો એ પત્રની જર્ની કેવી થાય છે કે આ ગામથી આ ગામથી આ અહીંથી આમ જવાનું અને પછી પોતાના ઘરે પહોંચે. આપણને કોઈ પત્ર લખે છે તો આપણા ઘરે જે પત્ર આવે એ કેટલા દિવસે આવે? 1 અથવા તો 2 દિવસે. તો આને પણ કેવું થયું? કેતકીએ પણ જે પત્ર લખ્યો છે એ 2 દિવસ પછી કવિતાના
પહોંચે છે. હવે તમને મેં જે અત્યારે લેટર્સ જર્ની સમજાવ્યું એના આધારે તમારે આ પૂરવાનું છે કે સૌથી પહેલા એ શું કરે છે, લેટર આમાં નાખે છે, પછી લેટર ઓલા પોસ્ટમેન લે છે, એવું બધું આખી સિક્વન્સમાં ગોઠવવાનું છે. એટલે જેટલા પણ ગોળ આપેલા છે એને તમારે 1 2 3 નંબર આપવાના છે કે પહેલો નંબરે આ કર્યું, બીજા નંબરે આ કર્યું, ત્રીજા નંબરે આ કર્યું, એવી રીતના નંબર આપવાના છે. આ તમારું આજનું હોમવર્ક રહેશે. ઠીક છે. હવે યુનિટ નંબર 5 ની અંદર આપણે ટોટલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે પાઠ્યપુસ્તકની અંદર આપણે આખો જ 5 યુનિટ 3 પ્રોઝ રિવિઝન એક્સરસાઇઝ બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું. એના પછી આપણે સ્વાપોથીની અંદર પણ આપણે 5 યુનિટ અને 3 પ્રોઝ આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણું મેઇન ફોકસ છે ગ્રામર. ગ્રામરની અંદર આપણે છેલ્લે કર્યું હતું પ્રિપોઝિશન. પ્રિપોઝિશન પતી ગયું છે. હવે પ્રિપોઝિશન પછી કમ્પોઝિશન પાર્ટ 2. કમ્પોઝિશન એટલે બધી જ મોટી વસ્તુ, ડાયલોગ છે, નોન વર્બલ ટેક્સ્ટ છે, પેરેગ્રાફ રાઇટિંગ છે, આ બધી વસ્તુ કમ્પોઝિશનની અંદર આવે. તો કમ્પોઝિશનમાં સૌથી પહેલું ડાયલોગ રાઇટિંગ છે, એના પછી કોમ્પ્રિહેન્શન એટલે ફકરા ઉપરથી જવાબ, એના પછી નોન વર્બલ ટેક્સ્ટ એટલે કે એડવર્ટાઇઝમેન્ટ ઉપરથી તમારે જવાબ લખવાના, અને એના પછી પેરેગ્રાફ રાઇટિંગ એટલે હું તમને જે આપું છું ને કે તમારે પાના નંબર આ ઉપરથી માય એનિમલ કે માય ફેવરિટ બર્ડ નો ફકરો લખીને આવવાનો, એ પેરેગ્રાફ રાઇટિંગ. હવે કાલે છે રવિવાર, સોમવારે તમારી એક્ઝામ એટલે ઓનલાઈન લેક્ચર ન હોય. મંગળવારે આપણે ગ્રામરની અંદર ચાલુ કરવાનું છે યુનિટ 3 નોન વર્બલ ટેક્સ્ટ. સૌથી ઈઝી યુનિટ છે એટલે સૌથી પહેલા આ કમ્પ્લીટ કરી દેશું. એના પછી આગળ ગ્રામરના બીજા યુનિટ જોશું. નોન વર્બલ કમ્પ્લીટ થઈ જાય પછી કોમ્પ્રિહેન્શન કરશું અને છેલ્લે ડાયલોગ રાઇટિંગ કરીશું. એટલે તમને લોકોને ડાયલોગ રાઇટિંગ યાદ રહે. ડાયલોગ રાઇટિંગ અને પેરેગ્રાફ રાઇટિંગ આ બધું પતે પછી લેટ્સ લર્ન મોર. તમને વર્બ આપ્યા છે, ક્રિયાપદો, આ બધું આપણે ધીરે ધીરે જોશું. પણ પહેલા હવે આપણે મંગળવારના ઓનલાઈન સેશનમાં તમને નોન વર્બલ ટેક્સ્ટ યુનિટ 3 સ્ટાર્ટ કરાવીશું. એટલે હવે તમારા નોલેજ માટે સ્વાપોથી અને પાઠ્યપુસ્તકનું બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે બને એટલું રિવિઝન ફાસ્ટ ચાલુ કરી દેજો. તમારે કાલે સોમવારે વિજ્ઞાનની એક્ઝામ પતે પછી ઇંગ્લિશની એક્ઝામ છે, એમાં હું તમને ગમે ત્યાંથી ગમે પૂછીશ અથવા તો ટીક કરાવડાવીશ કે આટલું તમારે પ્રિપેર કરવાનું. તો એના માટે તમે પ્રિપેર હોવા જોઈએ. પેપર સ્ટાઇલ ને બધું તમને મળી જશે. પણ તમને મેં કોર્સ કમ્પ્લીટ કરાવી દીધો છે એટલે તમારે રિવિઝન સ્ટાર્ટ કરી દેવાનું. અને હવે આપણે ફોકસ હોવો જોઈએ ગ્રામર ઉપર કે બને એટલું ફાસ્ટ ગ્રામર પતે એટલે તમારે ફાસ્ટ રિવિઝન થઈ જાય. તો હવે મંગળવારે આપણે નોન વર્બલ ટેક્સ્ટ ગ્રામર યુનિટ 3 કોમ્પોઝિશનમાં યુનિટ 3 જોશું. આજે આટલું રાખીએ. હોમવર્ક બધાએ કરીને આવવાનું છે. એ પાઠ્યપુસ્તકમાં 1 2 3 4 નંબર એ જ તમારો હોમવર્ક છે અને એમાં જ તમારે નંબર લખવાના રહેશે. થેન્ક યુ.